એમાં ભરવાની છે। તો દોસ્તો આ છે આપણો જૂનો ખાટલો અને આ એની પાટી તૂટી ગઈ છે, તો આપણે આમાં નવી પાટી ભરવાની છે। તો આપણે ફટાફટ છે ને આ બધી જૂની પાટી પહેલાં ખોલી નાખી, પાટી ખોલીને પછી એમાં નવી પાટી ભરવાનું ચાલુ કરીએ। ફાઇનલી દોસ્તો આ નવી પાટીનું બંડલ પણ આવી ગયું છે અને આ ખાટલામાંથી આપણે જૂની પાટી કાઢી નાખી છે। નવી પાટી એમાં કેવી રીતના એડ કરી, શું છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ। તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો। તો ફાઇનલી દોસ્તો આપણે પહેલો સ્ટેપ અહીંથી શરૂ કરીએ આ પાટીનો। અહીંથી પહેલા આપણે બાંધી લઈએ ગાંઠ।